તારા નામની ચુંદડી ઓઢી એક બીજો ગણ ભટકે છે. આ બધાના ઓરિજિનલ લેખક કેશવ રાઠોડ છે, મારા ફાધર. માની વાત બધા કરતા હોય છે, બાપને ઘણા બધા લોકો ભૂલી જતા હોય છે. તમારા મતે પપ્પા એટલે પાઠશાળા. મા ઉપર ઘણી બધી ફિલ્મો બી બની, પણ બાપ હોતો એસા એવી કોઈ ફિલ્મ નથી બની. ઇન્ડસ્ટ્રી આખી બદલાઈ ગઈ છે, ફિલ્મની પેટર્ન બદલાઈ ગઈ છે, તો અગેન ક્યાંક સ્ટ્રગલ વાળી જગ્યા આવશે એવું નહીં લાગે? 100% આવશે, અને એ સ્ટ્રગલ માટે તૈયાર છીએ આપણે. થોડાક દિવસો એવા આવ્યા હશે કે જ્યારે કામ નહીં હોય. 6-7 ફિલ્મો કરી ત્યાં સુધી નોકરી કન્ટિન્યુ જ હતી. પછી મને સાહેબે કાઢી મૂક્યો હતો. લોકોને તો અહીંયા એમ હોય કે ચંદન રાઠોડ અમેરિકા ગયા છે એટલે વાહ જ હોય, બધા ઓળખતા જ હોય, આ છે તે છે, પણ ત્યાં જઈને ભૂલી જવું પડે કે હું ચંદન રાઠોડ નથી. અત્યારે જનરેશન એવી છે કે જેમને સફળતા જોઈએ છે પણ બહુ જલ્દી જોઈએ છે. દે આર નોટ ગુડ લર્નર. અત્યારનું જનરેશન છે ને કંઈક શીખવાડો તો હા આઈ નો દેટ. ઇન્ડિયાથી યુએસ જવાનું કારણ શું? માથે તમારે દેવું થઈ ગયું હોય અને તમને કોઈ રસ્તો ન સૂઝતો હોય તો હું માનું છું કે ચંદ્રભાઈ, જય માતાજી. જય વેલકમ ટુ બિયોન્ડ બાઉન્ડ્રીઝ. થેન્ક યુ. વેલકમ તમને આ શોમાં નહીં, હવે તો ઇન્ડિયામાં અને ઇન્ડસ્ટ્રીમાં પણ કરવાના છે, કારણ કે એક જર્ની પછી ફરીથી તમે ગુજરાત આવ્યા છો. સો હવે મને એ સમજવું છે, હતા ક્યાં ચંદન રાઠોડ? ચંદન રાઠોડ એક અલગ દુનિયામાં પોતાના પરિવાર સાથે જે ઇન્ડસ્ટ્રીના ઉતાર ચઢાવ, અને ટ્રુલી સ્પીકિંગ એવું કહેવાય કે બિંગ ઓનેસ્ટ, માથે તમારે દેવું થઈ ગયું હોય અને તમને કોઈ રસ્તો ન સૂઝતો હોય તો હું માનું છું કે કોઈ નવી જગ્યાએ પહોંચવા માટે તમારે જૂનો રસ્તો છોડવો પડે છે. તો એ રસ્તો છોડીને ત્યાં ગયો હતો, પણ હવે મને લાગ્યું કે આપણી કર્મભૂમિ, આપણી જન્મભૂમિ ભારત છે. આપણા પેરેન્ટ્સ અહીંયા છે, મારા પપ્પા અહીંયા છે, જે 17 વર્ષથી એકલા જ ઉમે છે. જેમ ઘણા બધા લોકોને ખબર છે કે આઈ લોસ્ટ માય મધર 17 years બેક. તો હજી પણ પપ્પા કાર્યરત છે, લખે છે, પણ મને એવું લાગ્યું કે એક દીકરા તરીકેની ફરજ નિભાવવાનો સમય છે. અને ચાહકોના એટલા બધા મેસેજીસ ઇન્સ્ટા ઉપર, ફેસબુક ઉપર, ક્યારે આવો છો, જ્યારે અહીંયા એક પણ ફિલ્મ મેં છેલ્લા 3 વર્ષમાં નથી આપી. યસ. ત્યારે બી લોકોનો પ્રેમ એટલો બધો, એટલે કદાચ એ લોકોનો પ્રેમ જ છે કે જેણે મને ફરીથી અમેરિકાથી હિન્દુસ્તાનમાં બોલાવ્યો છે પાછો. રિસન્ટલી એક રીલ જોઈ ઇન્સ્ટા પર, કોઈ ફંક્શનમાં તમે ગયા હતા અને નાથીઓ તરીકે લોકો યાદ કરતા હતા. ધુળકી આવી અને તો બહુ વર્ષો થયા, 22 વર્ષ પછી કેરેક્ટરથી, અને ચંદન રાઠોડ આવ્યા એવી રીતે નહીં, નાથીઓ આવ્યો એવી રીતે લોકો પોતાનો પ્રેમ વ્યક્ત કરતા હોય છે આજે. તો એ પ્રેમ અત્યારે એટલો છે, 3 વર્ષથી તમે કોઈ જ ઇન્ડસ્ટ્રીમાં ફિલ્મ નથી આપી, એ પછી જ્યારે છોડીને ગયા ત્યારે તો અનહદ પ્રેમ હશે. તો ઇન્ડિયાથી યુએસ જવાનું કારણ શું? નંબર 1 તો કોવિડના કારણે બધું ઠપ થઈ ગયું હતું. ઇન્ડસ્ટ્રીની દશા પણ બહુ ખરાબ હતી, સિનેમાઘરો પણ બંધ હતા. કામ હતું, પણ એ નાના યુટ્યુબ સોંગ્સ કરવા, નાની વસ્તુઓ કરવી, કારણ કે આપણે એટલું સરસ કામ કર્યું છે, 90થી વધારે ફિલ્મો એઝ એ લીડ કરી છે, તો નાનું પણ કામ કરવામાં શરમ નહોતી, પણ મનને એક સેટિસ્ફેક્શન નહોતું મળતું. પ્લસ દીકરો મારો 6-7 વર્ષનો, તો એક પરિવારની એક જે જવાબદારીઓ હોય એને પ્રાયોરિટી હું સમજતો હતો. કારણ કે તમારે ચૂઝ કરવું પડે કે કાં તો પ્રોફેશન, કાં તો પરિવાર. હા, જો તમે વાંઢા હો તો તમે રખડી શકો કે વાંધો નહીં, રોલ મળશે સારો ત્યારે કરશું, પણ મને એવું લાગ્યું કે ના, આ સમયનો એક સદુપયોગ કરીએ. આપણી પાસે અમેરિકાના વિઝા છે, કેનેડાના વિઝા છે, તો એ તરફ જઈએ, શું થાય છે જોઈએ, લડીએ નવા દેશમાં. કારણ કે હું બહુ સારી રીતે વેલ એડ્યુકેટેડ છું. મુંબઈથી
નરસિંહ મોંજી કોલેજથી મેં પોસ્ટ ગ્રેજ્યુએશન ઇન ટુ ઇવેન્ટ મેનેજમેન્ટ કરેલું છે. સો આઈ એમ ગુડ વિથ ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી બધું. એટલે મને એમ થયું કે જઈએ આપણે લડીએ. તો કોવિડનું પૂરું થવાનો સમય હતો અને જ્યારે અમેરિકામાં એન્ટ્રી પણ નહોતી મળતી અને અમે લોકોએ એન્ટ્રી લીધી. ત્યારબાદ ત્યાંની જે સ્ટ્રગલ છે, કારણ કે ત્યાં શૂન્યથી સર્જન કરવાનું છે. લોકોને તો અહીંયા એમ હોય કે ચંદન રાઠોડ અમેરિકા ગયા છે એટલે વાહ જ હોય, બધા ઓળખતા જ હોય, આ છે તે છે. પણ ત્યાં જઈને ભૂલી જવું પડે કે હું ચંદન રાઠોડ નથી. હવે મારે જોબ લેવાની છે ક્યાંક, કારણ કે આપણે ત્યાં જઈને આપણી પાસે એવા ડોલર્સ ના હોય કે આપણે બિઝનેસ સેટઅપ કરી શકીએ. તો એક નાની શરૂઆત કરવાની હતી. એક નાની 25 રૂમની હોટેલમાં હું અને મારી વાઈફ 24 કલાક ફ્રન્ટ ડેસ્કના મેનેજર તરીકે શરૂઆત કરી. એ 6 મહિના સુધી જ ટકી અને ત્યારબાદ અમુક કારણોસર, કારણ કે ત્યાં બી મેક્સિકન લોકો છે, આફ્રિકન લોકો છે, કાળિયા ધોળિયા, હજી ત્યાં પણ એવું બધું ઘણું બધું ચાલે છે. તો અમુક કારણોસર ત્યાં અણબનાવને કારણે એ જોબ છોડવી પડી. ત્યાંથી અમે લોકો એવી જગ્યાએ મૂવ થયા કે ઓનર મહેસાણાના હતા. ત્યાંથી 18 કલાક ટ્રાવેલિંગ કરીને દૂર ગયા અમે લોકો. પણ 60 રૂમની હોટલ હતી અને એમાં કોઈ જ સ્ટાફ નહોતો. ઓકે. માત્ર હું, મારી પત્ની અને મારો દીકરો, 3 જણાએ 24 કલાક ફ્રન્ટ ડેસ્ક, લોન્ડ્રી, હાઉસકીપિંગ, રૂમો સુદ્ધા સાફ કર્યા છે. મારી વાઈફે ટોયલેટ સુદ્ધા સાફ કર્યા છે. પણ ક્યારે અમે લોકોએ રડીને કે દુઃખી નથી થયા. અમે હસતા હસતા 1 વર્ષ ત્યાં અમે લોકોએ 60 રૂમની હોટલ અમે 3 જણાએ, મારા દીકરાનું નામ પણ એટલે લઈશ કારણ કે એ પણ સ્કૂલેથી આવતો હતો, ભલે 4-5 વર્ષની ઉંમરનો હતો, પણ એ પણ અમને હેલ્પ કરતો હતો રૂમો બનાવવામાં, ચાદરો પાથરવામાં. એટલે આપણે તો કદાચ 4-5 વર્ષની ઉંમરે સમજણા બી નહોતા, રમતા જ હતા. તો આજે એ દીકરાને એટલું બધું ભાન હતું તો એ આગળ તો આઈ એમ શ્યોર વન્ડર્સ કરશે. તો એ 12 મહિનાની જે સ્ટ્રગલ હતી કે તમને કોઈ કારણ કે એટલું નાનું ટાઉન હતું કે 6000ની જ વસ્તી હતી, કોઈ હેલ્પ જ ન મળે. અને ઓનર તો અમને 30મા દિવસે આખી હોટલનો ચાવી આપીને જતા રહ્યા હતા કે અમે આવીએ છીએ પાછા, ને એ લોકો દેખાયા જ નહીં 12 મહિના સુધી. પણ લડ્યા અમે લોકોએ, દબાવીને મહેનત કરી, સવાર સાંજ રાત દિવસ. તમે વિચારી શકો 24 કલાક માણસ ફ્રન્ટ ડેસ્ક બી સાચવે છે. ગેસ્ટ જે આવતા હતા અમેરિકન, સી લોકો દે વર શોક્ડ, વી ડોન્ટ સી એની વન હિયર. બોલે તમે લોકો જ ફ્રન્ટ ડેસ્ક પર, તમે લોકો જ રૂમ્સમાં દેખાવ છો, લોન્ડ્રી બી તમે જ કરો, મોર્નિંગમાં બ્રેકફાસ્ટ બી તમે લોકો જ. એટલે ઘણા બધાને ખબર હશે કે અમેરિકામાં જવું અને ત્યાં જોબ મેળવવું બહુ જ મુશ્કેલ છે. પણ આ રીતે 1 વર્ષ કર્યું, પણ છેલ્લે એન્ડમાં મારી વાઈફને કોવિડ થયો ત્યાં અમેરિકામાં. અને પછી મને એવું થયું કે મેં બી મારું 10-15 કિલો વજન ઘટી ગયું હતું. એન્ડ દેન વી થોટ કે આવા રૂપિયા બી નથી કમાવા. પણ એ ઇનિશિયલ 1.5 વર્ષમાં જેટલું દેવું હતું, બિંગ ઓનેસ્ટ, કદાચ 30 થી 35 લાખનું દેવું અહીંયા થઈ ગયું હતું. કમાયા હતા ચંદન રાઠોડ, ઘણું બધું કમાયા હતા, પણ કોવિડનો સમય હતો. એ સિવાય બધું જે, કારણ કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી કેવી છે કે થપ્પડ મારીને ગાલ લાલ રાખવા પડે. તમે લેખક હોવ કે પડદા પાછળના વ્યક્તિ હોવ તો વસ્તુ અલગ છે, પણ યુ આર અ સ્ટાર. તમે જાઓ છો એટલે તમારે ગાડીમાંથી ઉતરવું પડે, સારા કપડાં પહેરવા પડે, સારો પહેરવેશ, સારા શૂઝ. સો ઇટ ઇઝ ડિફરન્ટ. એટલે મારા ફાધરે ભલે વર્ષોથી વ્હાઇટ એન્ડ વ્હાઇટ કપડાં, જબ્બો લેંગો, એટલે મારા એક કાગળ ને પેન જોઈએ, રાઇટરને એક થેલી જોઈએ, બીજું કાંઈ ના જોઈએ, કારણ કે એ પડદા પાછળના વ્યક્તિ છે. પણ આપણે ક્યાંક રિક્ષામાં જઈએ કે ચાલતા જઈએ તો લોકો 100 સવાલ કરે. એટલે એ બધું મારે નહોતું સાંભળવું. એટલે આ ડિસિઝન લીધું. 1 વર્ષ અમે ત્યાં મહેનત કરી. પછી ત્યાંથી જોબ છોડીને અમે લોકો કેલિફોર્નિયા તરફ પ્રયાણ કર્યો. ત્યાં હોમલેસ લોકોની હોટલ હતી. એટલે સરકાર પૈસા આપતું હતું અને જે ગરીબ ને ભિખારીને એ લોકો 30 દિવસ ત્યાં રહેતા હતા.
એવી હોટલનો બી અનુભવ લીધો 6 મહિના સુધી, પણ સ્લીપલેસ રાતોની ઊંઘ હરામ, કારણ કે ગાંડા ભિખારીઓ ગરીબો રાત્રે પથ્થર બી ફેંકે, ઓફિસમાં ઠોકે રાખે, પોલીસ દિવસમાં 20 વખત આવતી હોય, એ વસ્તુ બી જોઈ. પછી ત્યાંથી 4500 કિલોમીટર 4500 કિલોમીટર ટ્રાવેલ કર્યું 6 દિવસ. રોજના 500 કિલોમીટર હું અને મારી વાઈફ ટ્રાવેલ કરતા હતા. અને અમે લોકો મિશિગન પહોંચ્યા અને ત્યાં અમને કન્ટ્રી ઇન એન્ડ સ્વીટ્સ, એક બહુ જ મોટી 120 રૂમની હોટલના મેનેજર તરીકે કામ કરવાનો મોકો મળ્યો. એટલે કહેવાય ને કે પગથિયાથી પગથિયા ચડવા પડે. તો અમેરિકામાં પણ બી આસાન નહોતું. ત્યાં અમે લોકોએ શરૂઆત કરી અને 1.5 વર્ષ બહુ જ સારી રીતે અમે લોકોએ ત્યાં કામ કર્યું. મારી વાઈફ મારી સાથે ને સાથે આસિસ્ટન્ટ જનરલ મેનેજર તરીકે હતી. અને એ આખો મીન્સ એવું કહેવાય કે કાશ્મીરથી કન્યાકુમારી, કેલિફોર્નિયા ઉપર છે અને આ મિશિગન આખું નીચે છે. એટલે 4500 કિલોમીટરની જર્ની એ જીવનની યાદગાર જર્ની હશે કે જ્યારે આખી ગાડીમાં એટલો બધો સામાન હતો, મારો દીકરો પાછળ બધા સામાનની વચ્ચે બેઠેલો હતો. એટલે 7 વર્ષનું બાળક હોય અને આગળ હું ને મારી વાઈફ ગીતો વગાડતા વગાડતા 500 કિલોમીટર કાપ્યા, પછી હોટલમાં રોકાયા, પાછા 500, પાછા રોકાયા. અને એનું ફળ ઈશ્વરે આપ્યું. એન્ડ વી આર બેક. નાથિયો ઇઝ બેક અગેન ટુ ગુજરાતી ઇન્ડસ્ટ્રી હેપીલી. તો યંગ જનરેશન માટે એવું કહેવાય કે એક મેસેજ છે કે કોઈ પણ કામ, પહેલી વાત તો જીવનમાં નાનું નથી, અને કોઈ પણ કામ તમે જો હસતા હસતા કરો ને તો સાહેબ એ સમય ક્યાં નીકળી જાય છે ને ખબર પણ નહીં પડે. પણ અહીંયા તમે સ્ટારડમ ભોગવ્યું હોય, જ્યાં જાઓ ત્યારે ભીડ તમારી આજુબાજુમાં જોયો હોય, અને એ પછી જોબ કરવાનો ડિસિઝન, એટલે મેન્ટલી પણ બહુ ફાઇટ કરવી પડતી હશે ને પોતાની જાત સાથે? હા, 100%. કારણ કે એવું કહેવાય ને કે ગાદી પર બેઠા પછી તો સિપાહી બનવાનું પસંદ જ ના આવે લોકોને. એક્ઝેક્ટલી. અને લોકો તો શું હોય, સોશિયલ મીડિયામાં રીલ્સ નહીં જોતા હોય તો આપણે રીલ્સમાં તો દુઃખ બતાવતા જ ના હોઈએ. એમાં તો બરફ પડતો હોય ત્યાં જ જઈને રીલ શૂટ કરતા હોય. એ જ કહું છું, એમાં રિયલ કશું જ નથી. હા, એ તો સારા લોકેશન, આ સારી દિવાલ છે તો અહીંયા જ ઊભા રહો ભાઈ આપણે, એટલે એ જ બધું બતાવતા હોય. સારી ગાડીઓ કોકની ઊભી હોય તો ત્યાં જ ઊભા રહીને શૂટ કરી લઈએ, ભલે આપણી પાસે સાયકલ હોય. એ બધું આજનું જનરેશન એવું કરતું હોય છે. પણ આ સ્ટ્રગલને, આ એક મેન્ટલ બ્લોક દૂર કરવો, એ કદાચ તો એક તો પપ્પા મારા માટે બહુ જ મોટી ઇન્સ્પિરેશન છે. કારણ કે એમની જે સ્ટ્રગલ જોઈ છે મેં, કે એ જમાનામાં એ 16 વર્ષની ઉંમરે જો ગાંડલા નામના નાના ગામથી ભાગીને મુંબઈ આવ્યા હોય, 20 દિવસ રોડ ઉપર સૂતા હોય, ખાવાના પણ ફાંફા હોય, અને પછી ભજન ગાવાનું મળતું હોય ને આખી રાત ભજન ગાઈને 2 રૂપિયા મળતા હોય, તો સાહેબ એ જો કલ્પના કરીએ તો એની સામે તો આપણી પાસે તો ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નામ, દામ, ઘણું બધું, પત્નીનો સાથ, દીકરાનો સાથ, ઘણું બધું હતું. એટલે એમ હતું કે ના, આ સમયનો ઉપયોગ કરવો છે, એમાં કંઈક નવું શીખવું પણ છે, અને વિદેશની ધરતી પર આપણે શું કરી શકીએ એ જોવું છે. પ્લસ એક વસ્તુ એ છે કે મેં શરૂઆત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇવેન્ટ મેનેજમેન્ટમાં 5000ની નોકરીથી કરી હતી. ત્યારબાદ હું હીરો બન્યો હતો, એક્ટર બન્યો હતો. એટલે 6-7 ફિલ્મો કરી, ત્યાં સુધી નોકરી કન્ટિન્યુ જ હતી. પછી મને સાહેબે કાઢી મૂક્યો હતો કે ભાઈ તું હવે શૂટિંગો કર, અને આઈ નો દેટ યુ કેન ડૂ વન્ડર્સ. તું, તારામાં એ છે નાચવાનો ગાવાનો કીડો, તું બહુ સરસ કપડાં રોજ પહેરે છે. એટલે આઈ ફીલ કે આજ કર, કારણ કે જીવનમાં 2 જગ્યાએ પગ મૂકશો તો તમે ક્યાંય નહીં પહોંચો. એ એમણે મને શીખ આપેલી. અને ઇટ ઇઝ સેડ કે મારી ઈચ્છાથી મારી પત્ની અને દીકરાને હું આવીને ઇન્ડિયા મારા ગુરુને મળાવડાવીશ, ડૉક્ટર હોશી ભિવંડીવાલા, પણ એ પણ ગયા વર્ષે દેવ થઈ ગયા. એટલે દેટ વોઝ વન ઓફ ધ શોક ફોર મી. પણ એ નોકરીથી શરૂઆત કરી હતી, એક્ટર બન્યા, અમેરિકા જઈને ફરીવાર જો નોકરી કરવી પડે તો કરી શકીએ આપણે, એ કોશિશ કરવી હતી. અને એવું કહેવાય ને કે
એકને જો મળે બીજાનો સંગ. તો મને મારી પત્નીએ એટલો બધો સાથ આપ્યો છે કે હું કદાચ એક બે વખત હિંમત હારી પણ ગયો કે આપણાથી નહીં થાય, લેટ્સ ગો બેક, આપણે જતા રહીએ. પણ મને કે ના, હવે જો આપણે આવ્યા છે ને તો આપણે પૂરું કરીને જ જવાનું છે એમ. એક ટાર્ગેટ બનાવો જીવનમાં, અને હંમેશા બધાને હું કહીશ કે એક ટાર્ગેટ હોવો જોઈએ, કે અને એ ટાર્ગેટ પૂરું થાય ને પછી નીકળવાની હિંમત પણ સાહેબ હોવી જોઈએ. કારણ કે એવું કહેવાય છે કે કોઈ પણ વિદેશમાં જ્યારે વસો તમે, અને જ્યારે તમે હવે જનરલ મેનેજરની પોઝિશન એટલે બહુ મોટી, મારી અંડર 18 થી 20 ધોળિયાઓ આફ્રિકનો અમેરિકનો બધા કામ કરતા હતા, મારા જ હાથમાં બધી કમાન્ડ હતી, પ્લસ તમે ડોલર્સ કમાતા હો, તો એ ગાદી બી છોડીને તમારે પાછા આવવું એ બહુ અઘરી વસ્તુ છે. પણ વિચાર્યું હતું કે હવે આપણે ગયા છે ને તો 3 થી 3.5 વર્ષ જેવી મહેનત કરીશું, પછી કંઈ પણ હોય, ટાર્ગેટ પૂરો થયો કે નહીં થયો, આપણે આપણા ઘરે આપણા વતન પાછા જવું જ છે એ નક્કી કરેલું. અને સમય આવ્યો એટલે ટિકિટ પણ બુક કરી લીધી. અને એ એક વસ્તુ એ છે કે હું મારા દીકરાને આગલા દિવસ સુધી પૂછતો હતો કે બેટા શ્યોર જવું છે, કારણ કે બધા શોખ હતા કે આ જો છોકરું 4-5 વર્ષ અહીંયા ભણ્યું છે, અહીંયાની સ્કૂલોમાં, ત્યાંની તો એટલી બધી ફેસિલિટીઝ છે કે કોઈ યુનિફોર્મ નથી, સ્કૂલમાં તમને બ્રેકફાસ્ટ, લંચ બધું પ્રોવાઈડ કરવામાં આવે છે, ટીચરો એટલું પેમ્પર કરે છે, કોઈ વળતા નથી, કોઈ એક્ઝામ નથી, બીજામાંથી ત્રીજામાંથી ચોથામાં, એવું છે ત્યાંનું એડ્યુકેશન બહુ અલગ છે ઇન્ડિયા કરતાં. એટલે હું જ એને જ પૂછતો હતો, કારણ કે મને સૌથી વધારે ટિક અને ટેન્શન એનું હતું કે આ જે દીકરો છે એણે એટલી બધી સ્ટ્રગલ જોઈ છે, તો આ ત્યાં જઈને સેટ થઈ શકશે કે નહીં થાય. અને આવ્યા પછી ટચવુડ ડે 1થી જ, કારણ કે અમે જેવો ઇન્ડિયામાં ઉતર્યા અમદાવાદ, ત્યાંથી સીધામાં અમારે કુળદેવી ચોટીલાના દર્શન કરવા ગયા, અને પછી અમે લોકો આણંદ ગુજરાત આવ્યા. અને અઠવાડિયા પછી એનું સમર કેમ્પ ચાલુ થયું, તો હી વોઝ રિયલી હેપી. ડેડા આજે તો વડાપાઉં મળે છે, આજે તો મગ પુલાવ મળે, આજે સમોસા મળે છે. સો હી ઇઝ મોર દેન હેપી અને સેટ થયો. એટલે હું હજી સેટલ થઈ રહ્યો છું. એનું મેઇન રીઝન કદાચ વેધર અને ટાઈમ ડિફરન્સને એ છે. બાકી ખુશ છે, હેપી છે, અને બસ એ જ મેં કીધું, ક્યાંક પહોંચવા માટે ક્યાંકનો રસ્તો છોડવો પડે છે. ટ્રુ. બટ તમને આવ્યા ને ત્યારે તમે કહ્યું એમ કે એક બાપ તરીકે દીકરાની ચિંતા હતી, અને ન આવો ત્યાં સુધી એક દીકરા તરીકે બાપની ચિંતા હતી. બંને વચ્ચે ફાઇટ રહેવાની હોય. પરિવારનો તમને સાથ મળ્યો છે સતત. એ સાથમાં ક્યાં થોડાક દિવસો એવા આવ્યા હશે કે જ્યારે કામ નહીં હોય? હા, ઘણા બધા દિવસો. ઈ સ્ટારડમ જોયું છે કે જેમ કહેવાય કે કોઈ દરેક હીરોનો એક દસકો હોય છે. તો આપને તો ખ્યાલ છે કે 2007, 8, 9 3 વર્ષમાં 36 ફિલ્મો કરી, જે કોઈએ કરી હશે કે નહીં ખબર નહીં. અને સતત, એટલે દર શુક્રવારે થિયેટરોમાં મારી જ ફિલ્મો રિલીઝ થતી હતી, ને થિયેટરવાળાઓ ફોન કરે કે ભાઈ તમે થોડો કામ ઓછું કરો, કે બેક ટુ બેક લોકોને એવું લાગે છે કે આ પોસ્ટરો જ બદલાય છે, એની જ પિક્ચર ચાલતી હશે, કારણ કે ચંદન રાઠોડ. તો એટલું બધું કામ કર્યા પછી ધીમે કામ ઓછું થયું. વર્ષની 4-5 ફિલ્મો કરતા હતા, પછી વર્ષની 2 ફિલ્મ પણ થઈ, વર્ષની 1 ફિલ્મ પણ થઈ, અને પછી કોવિડ આવી ગયો. આ સવાલ મેં એટલે પૂછ્યો કે એ વખતે ફિલ્મ ઘટી હતી જ્યારે તમે ગયા હતા. હવે તમે 3 વર્ષ તો છોડી ચૂક્યા છો ઇન્ડસ્ટ્રીને, પાછા આવો છો, તો અને હવે તમે જ્યારે આવો છો ને, આ 3 વર્ષમાં તમે બહુ જ મોટો બદલાવ અહીંયા જોયો હશે, અથવા તો મહેસૂસ કરતા હશો. ઇન્ડસ્ટ્રી આખી બદલાઈ ગઈ છે, ફિલ્મની પેટર્ન બદલાઈ ગઈ છે. તો અગેન ક્યાંક સ્ટ્રગલવાળી જગ્યા આવશે એવું નહીં લાગે? 100% આવશે, અને એ સ્ટ્રગલ માટે તૈયાર છીએ આપણે. ફાઇટ માટે કેવી રીતે તમને તૈયાર કર્યા? સૌથી પહેલાં તો કોઈ પણ માણસે મેન્ટલી તૈયાર રહેવું પડે. ત્યાંથી અહીંયા આવવા માટે સખત બોડીલી તો તમે તૈયાર થઈ જ જવાના છો, કારણ કે અહીંયાનું વાતાવરણ છે, અહીંયાનું જે, એટલે માનસિક રીતે તૈયાર થવાનું હતું. મારા ફાધર તો મને ના જ પાડતા હતા, એ પણ સૌથી મોટી. એમણે તો મને એ લેટર જો હું વાંચું તો બહુ જ ઇમોશનલ લેટર છે, કે કદાચ કાલ ઉઠીને મને કંઈ થઈ ગયું તો તું આવીશ તો પણ લોકો કહેશે કે મોડો આવ્યો.
અને નહીં આવે તો કહેશે કે આવ્યો નહીં, આ ડોલરની માયામાં ખોવાઈ ગયો. આ બે જ વસ્તુ છે દીકરા. પણ મને ખબર છે કે તું તારું જીવન બનાવવા માટે, તારા ફેમિલી માટે ત્યાં ગયો છે. વાહ. તો હું કહું છું કે કારણ કે મેં એમને પણ વિઝિટર વિઝા કરીને એમણે ત્યાં બોલાવ્યા. 3 મહિના પછીની રિટર્ન ટિકિટ હતી, પણ 1.5 મહિનામાં જ, કારણ કે બહુ ક્રિએટિવ મગજ છે ત્યાં. કોઈ માણસ નહીં, કોઈ વાતચીત નહીં, કોઈ ચાવાળો નહીં, કોઈ રિક્ષાવાળો નહીં, કોઈ નહીં. એટલે એ મને કહે કે જો તારે મારું ક્રિએટિવ માઇન્ડ ખતમ ન કરવું હોય, મને ગાંડો ન કરવો હોય, તો તું મને જલ્દી મોકલી દે પાછો. એટલે ઇમરજન્સી ટિકિટ કરાવીને એમને 2 મહિનામાં જ પાછા મોકલ્યા. તો એમણે જોયું હતું કે આ મેનેજર તરીકે મારો દીકરો બહુ આટલું સરસ કામ કરી રહ્યા છે, આવી ઓપોર્ચ્યુનિટી નથી મળતી લોકોને, અને એ માટે બી 3 વર્ષ લાગ્યા છે. પણ દીકરા તરીકે મને એવું લાગે છે, કારણ કે હું હમણાં જ અમુક સોશિયલ કામોમાં બી જ્યાં ગયો, અનાથ આશ્રમોમાં ગયો, મેં જોયું કે 10-10, 15-15 લાખ દીકરાને બહુ કમાઈ રહ્યા છે, એના મા બાપ અનાથ આશ્રમમાં પડ્યા છે. એક્ઝેક્ટલી. તો એ 10 લાખ તમારા, કારણ કે આ બધું રિફ્લેક્ટ કરવાનું છે. કાલે તમારો સંતાન છે, એ પણ તમને ત્યાં મૂકી શકે. ટ્રુ. તો એ તો આવ્યા પછીની વાત છે, પણ મને હંમેશાથી એવું થયું કે ના, જો પપ્પા એકલા ત્યાં જીવતા હોય, એ તો હજી બી સક્ષમ છે, પોતાની રીતે જ ખાવાનું બી બનાવે છે. મેં ટિફિન બંધાવ્યું હતું, એ પણ એમણે બંધ કરાવી દીધું કે ના, હું મારી રીતે ઘરનું પ્યોર ખાવાનું બનાવીશ. પણ સંતાન તરીકેની, દીકરા તરીકેની ફરજ દરેકે અને આજના જનરેશને ખાસ સમજવી જોઈએ કે આ તમારું રિફ્લેક્ટ થશે, આજ નહીં તો કાલ આ બોલ તમારી ઉપર પણ આવવાનો છે. તો એ હિસાબે મને એવું લાગ્યું કે નહીં, મારે પાછા આવવું જ પડશે. અને ઇન્ડસ્ટ્રીની વાત છે તો ઇન્ડસ્ટ્રી બહુ સારી થઈ છે, પ્રોફેશનલિઝમ આવ્યું છે, બજેટો પણ વધ્યા છે. અને જે પહેલાં હતું કે માત્ર સબસિડી લેવા માટે ફિલ્મો બનતી હતી, એવું નથી. હજી પણ એક વર્ગ એવો હશે કે જે બનાવતો હશે નાના. મને પણ આવ્યો છું, ઘણા બધા કોલ્સ આવે છે કે આપણે 15 લાખમાં 10 લાખમાં બનાવી નાખીએ, આ છે તે છે. તો એવું નથી. સી, હું એવું માનું છું, બજેટ ફિલ્મ નક્કી નથી કરતું. પહેલાં આપણે ફિલ્મનો સબ્જેક્ટ નક્કી કરો, કન્ટેન્ટ નક્કી કરો, અને લેટ્સ ગો વિથ ધ ફ્લો કે કેવું ફિલ્મ બનતું જાય છે. ગોળ નાખો એવું ગળ્યું થવાનું છે. તમારા કેટલા કેરેક્ટર્સ છે, શું છે શું નહીં, એ રીતે બનાવો. આજનો ટાઈમ એવો છે કે કદાચ મોબાઈલથી પણ ફિલ્મ બનાવી હશે તો નેશનલ એવોર્ડ મળી શકશે. તો એ બહુ સરસ ટાઈમ આવ્યો છે અને ધીમે ધીમે ઉડાન ભરી રહ્યો છે. તો હું રાઈટ ટાઈમે આવ્યો છું. મેન્ટલી હું રેડી છું કે સિલેક્ટિવ અને ચૂઝી કામ કરું. પહેલાં એવું હતું કે ફિલ્મો કરવી છે યાર, પૈસા કમાવા છે, ઘર ચલાવવું છે, અને એકવાર આંકડો પહોંચાડવો છે. તો 100 સુધી પહોંચવા આવી જ ગયા છે આપણે. ભોજપુરી ફિલ્મો બી કરી, હિન્દી ટેલિવિઝન બી કર્યું, ગુજરાતીમાં બી ઘણું બધું કામ કર્યું, આલ્બમ્સ બી 100 જેટલા કર્યા. અને એ આલ્બમોને બી હજી લોકો યાદ કરે છે. હજી બી હું હમણાં પાસ થતો તો ટોલ નાકા પર, યાર સાહેબ તમારો રંગલો અને ઉડેરે ગુલાલ તો હું ગરબામાં બહુ જોઉં છું. એટલે એવા લોકો મળે છે કે એ જોઈને એમ થાય છે કે લોકો હજી પણ આપણને એટલો પ્રેમ આપે છે, ડાન્સને બી એટલા ચાહે છે. અને 22 વર્ષ થયા તો પણ જો નાથીઓ નામ હજી એટલું યાદ રાખે છે, એનાથી વધારે ઈશ્વરના આશીર્વાદ કંઈ જ ના હોય. તો ફેન્સ જ હિંમત આપશે અને સારું કામ પણ જરૂરથી આપશે. એની સિક્વલની કોઈ ઓફર નથી? સખત ઘણી બધી ઓફર છે. ઘણા બધા પ્રોડ્યુસર્સને રસ છે ધુડકી 2 બનાવો એની માટે. હવે એમાં અમુક કન્ફ્યુઝન ચાલી રહ્યું છે. અને લેખક તો પપ્પા જ છે, એટલે એમને તો સ્ટોરી રજિસ્ટર કરાવીને રાખેલી જ છે આજથી 10 વર્ષ પહેલાં. ફિલ્મના ગીતો પણ રેકોર્ડ થઈ ગયા છે. હવે વાત છે પ્રોડ્યુસરની, તો એમાં જે થોડા ઘણા વાદ વિવાદ મતભેદ ચાલી રહ્યા છે, જો એ સોલ્વ થઈ જશે તો જરૂરથી એની સિક્વલ બનશે. અને લોકોની બહુ સખત ડિમાન્ડ છે. ઓકે, એટલે લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ. સો આપણું ગુજરાત હોય કે યુએસએ, તમારા માટે જર્ની બહુ ઉતાર ચઢાવવાળી રહી છે. અત્યારે જનરેશન એવી છે કે જેમને સફળતા જોઈએ છે પણ બહુ જ જલ્દી જોઈએ છે, શોર્ટકટથી જોઈએ છે. ધીરજ
સફળ થવા માટે એ તમે કેળવી છે. ધીરજ કેવી રીતે કેળવી શકાય? અત્યારે ઇન્સ્ટન્ટ જોઈએ છે જનરેશનને. યસ. એટલું કે ફોર એન એક્ઝામ્પલ એક વિડીયો પોસ્ટ કરશે ને તો હું તો કહું 1 મિનિટ બી બહુ વધારે કહેવાય. 10 સેકન્ડે ફોન ઓપન કરીને જોશે કેટલાએ જોયું, કેટલી કમેન્ટ આવી. સો ઇમ્પેશન્ટ છે અત્યારનું જનરેશન જે છે, એનામાં ધીરજ જ નથી. એને રાતોરાત કરોડપતિ થઈ જવું છે. એ લોકો વિચારે છે કે આ બ્લોગર છે કે આ યુટ્યુબર છે કે તો આ તો આટલા કરોડો કમાય છે, આ તો આટલા કમાય. પણ એ કેટલા? તમારા ભારતની વસ્તી 140-145 કરોડ છે. એમાં કેટલા જણા કમાઈ રહ્યા છે? એ રાતોરાત તો નથી જ કમાતા હોતા ને, કારણ કે વ્યૂઝની આખી અલ્ગોરિધમ ને બધું સેટ થતા એને ટાઈમ લાગ્યો હશે. લોકોને સફળતા જ દેખાય છે. એટલે સાહેબ, અમિતાભ બચ્ચનની જ વાત કરીએ તો એમણે એક ઇન્ટરવ્યૂમાં બહુ સરસ કીધું હતું કે આ જે છે એ 99% ચાલવું જોઈએ. આ એટલે તકદીર. તમારા નસીબ, તમારા તકદીર 99% હોવા જોઈએ. 1% ટેલેન્ટ હશે ને તો પણ તમે સફળ થઈ જશો. અત્યારે શું છે, ટેલેન્ટ બધા પાસે છે પણ નસીબ બહુ જ ઓછા લોકો પાસે છે. એનું કારણ છે કે ધીરજ નથી. લોકો દે આર નોટ ગુડ લર્નર. અત્યારનું જનરેશન છે એને કંઈક શીખવાડો તો આઈ નો દેટ. શૂટિંગ્સ કરતા હોય છે ત્યાં બી ખબર પડે છે કે ડિરેક્ટર સમજાવતા હોય તો હા મને ખબર છે, અને પછી પાછા મિસ્ટેક, અરે આમ કીધું તું, ઓકે. સો એ ખોટું છે. પહેલાં સાંભળો. એક નાની વસ્તુ છે કે ઇન્ડસ્ટ્રીમાં પહેલાં બધા ડિરેક્ટરને, કેમેરામેનને પગે લાગતા હતા. યસ, કેમેરાને પગે લાગતા. ફ્લોર ઉપર આવે ત્યારે કેમેરાને પગે લાગતા હતા. અત્યારનું જનરેશન એ બધું કંઈ કરતું જ નથી. એક બહુ નાની વસ્તુ છે કે ઇન્ડસ્ટ્રી, જ્યારે મેં શરૂઆત કરી, અને હજી પણ અમુક જગ્યાએ થતું હશે કે કલાકાર કોઈ બી મોટામાં મોટો એક્ટર હોય, સેટ ઉપર આવે એટલે કેમેરાને પગે લાગે, કેમેરામેનને લાગે, ડિરેક્ટરને, ભલે ડિરેક્ટર યંગ છે, નવો છે, જે પણ હોય, પણ ડિરેક્ટર ઇઝ અ કેપ્ટન ઓફ અ શિપ. તો આશીર્વાદ લે, એક જેસ્ચર હોય. અત્યારનું જનરેશન તો ફોન લઈને આવ્યું હોય પહેલાં સેલ્ફી પાડશે, અને એ બધું જ વધારે કામમાં ભલીવાર હશે કે નહીં એ પછીની વાત છે. સો એ રિસ્પેક્ટ, એ શીખવાની ધગશ, એ બધું અત્યારના જનરેશનમાં ખૂટે છે. એવા લોકો બી છે જે સક્સેસફુલ છે, એ લોકો બહુ જ શાર્પ છે, એક્સ્ટ્રા શાર્પ છે. એના કારણે એ લોકોને સફળતા મળે છે. બાકી જે કામ કરવા આવ્યા હોય ને એનું નોલેજ, એમાં 100% ઉતરી જવું, એ બહુ મહત્ત્વનું છે. તો તમને સફળતા મળી શકે. ઇન્ડસ્ટ્રીનો માહોલ જે તમે અત્યારની વાત કરી એ, અને તમે તો બહુ જૂનો માહોલ, તમે નાના હતા ત્યારથી ઘરમાં ફિલ્મી માહોલ જોયો હશે. કઈ મેમરીઝ તમારી સાથે જોડાયેલી છે? ઘરમાં પર્સનલી ફિલ્મી માહોલ નહોતો, પણ મને યાદ છે ત્યાં સુધી એક મેમરીઝ એવી કે આજ જ્યાં જોવો ત્યાં તમે નવરાત્રિમાં જે ગરબાઓ વાગે છે, જેમ કે આ ગરબા સિવાય તો કોઈ નવરાત્રિ કે કોઈ ફંક્શન થાય જ નહીં. તારા નામની ચુંદડી ઓઢી એક બીજો ગણ ભટકે છે, આ છે. કૃષ્ણ ભગવાન હાલ્યા દ્વારકાને, ઈ છે. પછી પૂનમની પ્યારી પ્યારી રાત, એ છે. એટલે એવા અસંખ્ય ગરબાઓ છે. આ બધા ગરબાઓ મારા સામે, મારા ઘરે મ્યુઝિક સિટિંગો થતી હતી અને ક્રિએટ થયા છે. એટલે આ બધાના ઓરિજિનલ લેખક કેશવ રાઠોડ છે, મારા ફાધર. તો અમુક લોકોને કદાચ ખબર પણ નહીં હોય. તો આ એક મેમરી છે કે હું જોઉં છું કે ચાલો આટલા વર્ષો થયા છે, 25-30 વર્ષ, પણ 35 વર્ષ કદાચ, હું તો ત્યારે 5-7 વર્ષનો, ત્યારના ક્રિએટ થયેલા હજી વાગે છે અને સદાબહાર છે. બીજી એક મેમરી કે પપ્પાએ ગોવિંદાની ઘણી બધી ફિલ્મો, અને ગોવિંદા એઝ એન એક્ટર જ્યાંથી ક્લિક થયો એ હત્યા નામની ફિલ્મ હતી, સુપર ડુપર હિટ ફિલ્મ, એ એમણે લખેલી. તો મને યાદ છે, મને ઘણી વખત ગોવિંદાના ઘરે લઈ ગયા હતા. ત્યારે એ જે ઘરનો માહોલ હતો, એ બેસતા અને બધા હાથ પગ દબાવતા હોય, અને ટીવીમાં ત્યારે તો આટલી બધી ચેનલ્સ પણ નહોતી, તો કંઈક કોઈ ગીત આવે કે પ્રોમો, તો પોતે જ સીટીઓ મારે ને એક મેડનેસ જેવું બિહેવ કરે. ત્યારે મારી માટે તો એમ હતું કે અરે હું ગોવિંદાને જોઈ રહ્યો છું, અને હજી સુધી ગોવિંદા જેવો ફેન્ટાસ્ટિક એક્ટર, કોમેડી ટાઈમિંગ અને ડાન્સર કોઈ જ નથી. હું તો એમને આઇડલ માનું છું.
તો એ મેમરીઝ હંમેશા માનસ પટ પર છવાયેલી હોય છે. છવાયેલી હોય છે. ક્યાં વાત છે. યાદોમાં આ બધી જે તમે વાત કરી એ ઘટનાઓ તો છે જ. યાદોમાં ક્યારેય ન ભૂલી શકાય એવું એક પાત્ર એટલે મમ્મી સાથેની કઈ યાદો? ની સાથે તો એટલી બધી યાદો છે કે કારણ કે હું તો એ વખતે શૂટિંગમાં હતો, સતત ટોપ ટાઈમ હતો મારો. અને એમણે તો મારી પહેલી ફિલ્મ ધૂળકી તારી માયા લાગી વખતે બાધા લીધી હતી કે હું ચપ્પલ પહેર્યા વગર આખા શૂટિંગમાં જંગલમાં, કાંટામાં, પથરામાં, નદીમાં સતત મારી સાથે હતા. અને ત્યારબાદ મારી છેલ્લી ફિલ્મ એટલે 12મી ફિલ્મ હતી જે એમણે મારી છેલ્લી જોઈ, એ કાંતાળી શાંતાળી. એ અમે આણંદના લક્ષ્મી સિનેમામાં સાથે જોઈ અને પછી અમે છૂટા પડ્યા હતા. પછી હું શૂટિંગમાં હતો અને સડનલી એમને હાર્ટ એટેક આવ્યો. એટલે એ બિગેસ્ટ લોસ અને શોક હતો લાઈફ ટાઈમનો. એ તો ક્યારેય નહીં ભૂલી શકાય. પણ હજી પણ જ્યારે બી કોઈ ડિફિકલ્ટ શોટ આપવાનો હોય કે ક્યાંય અટક્યા હોવ ત્યારે બી હું આંખ બંધ કરીને એમનું સ્મરણ કરું તો એ કામ સફળ જ થાય છે. એટલે સતત ન શોધ તું મને આસપાસમાં, હું મળીશ તને તારા જ શ્વાસમાં, એવું છે. માં એટલે શું? જગતનો પહેલો ગુરુ એટલે માં. અને માના ચરણોમાં સ્વર્ગ હોય છે કે એમના પગ ધોઈને પીઓ તો બી તમારે બહાર ક્યાંય દાન પુણ્ય કે કોઈની સેવા કરવાની જરૂર નથી. તીર્થ જે છે એ તમારા ઘરમાં જ છે. તો આજના જનરેશને ખાસ, અમે તો કરતા હતા કે કંઈ બી કામ કરવા બહાર નીકળો છો કે પરીક્ષા આપવા જાઓ છો તો એમના ચરણ સ્પર્શ કરીને નીકળો તો તમારું કામ ફતેહ જ થાય. માની વાત બધા કરતા હોય છે, બાપને ઘણા બધા લોકો ભૂલી જતા હોય છે, ખાસ કરીને યાદ કરવામાં. તમારા મતે પપ્પા એટલે? પપ્પા એટલે પાઠશાળા, જે બધું જ શીખવે છે તમને, પણ સામે નથી આવતા. કારણ કે મા ઉપર ઘણી બધી ફિલ્મો બી બની, પણ બાપ હોતો એસા એવી કોઈ ફિલ્મ નથી બની. બરાબર? એટલે બધું જ જે કરી છૂટતો હોય, બધાને ખબર છે કે એ ભલે ફાટેલા કપડાં પહેરશે, એ ભૂખ્યા રહેશે, બધું, પણ તમારી બધી જ જરૂરિયાતો પૂરી કરશે. કારણ કે અમે મુંબઈમાં મોટા થયા. મુંબઈમાં ભજન ગાઈ ગાઈને, ફિલ્મો લખીને પપ્પાએ એક ઘર બોરીવલીમાં જે લીધું છે એ હજી સુધી છે એ ફ્લેટ. અત્યારે તો મુંબઈના જે પ્રાઇઝીસ છે પ્રોપર્ટીના, આપણી તો તાકાત જ નહીં કે આપણે ઘર લઈ શકીએ. તો એ ઘર લેવું અને મને અને મારી બહેનને સારી રીતે ભણાવવા, મોટા કરવા, ફીસ ભરવી, અને તમામ ક્યારે બી કંઈ ખૂટ્યું નથી. અને લેખકને તો શું પૈસા મળતા હોય, એ હજી સુધી બી લેખકના આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં એવા પ્રાઇઝીસ છે જ નહીં. એમને તો જે આપો એ લઈ લેવાનું. એટલે એ જે સ્ટ્રગલ કરી, એટલે અત્યારે હું આંખ બંધ કરીને જો કલ્પના કરું તો એમણે જે રીતે અમને આ સ્ટેજ સુધી પહોંચાડ્યા છે, એ લોઢાના ચણા ચાવ્યા હશે સાહેબ, કે આગના અંગારા ઉપર ચાલીને જીવન બનાવવું એ એક બાપ એમણે કર્યું હશે. અને તમામ આજે હું બી મારા દીકરાને ગાડીમાં સ્કૂલે સવારે મૂકવા જતો ત્યારે હું મારી આગળ ઘણી વખત જોતો હોઉં છું કે એક સાયકલ, તૂટેલી ફૂટેલી સાયકલ ઉપર નાનું એવું બાળક લઈને એક માણસ જતો હોય છે. એ બી અમુક વખત તો ચલાવતો બી નથી, કારણ કે કદાચ ચેન બી તૂટી ગઈ હોય કે સાયકલમાં હવા નહીં હોય, તો એ પોતે હાંકતો હોય અને બાળક બેઠું હોય. તો એ વસ્તુ તો બાપ જ કરી શકે. પિતા રાઇટર છે, તમારી ઇમેજિનેશન જોરદાર હોય છે, તો એક ઇમેજિનેશન કરીએ. ટાઈમ મશીનમાં પાછું જવાનું હોય ને કોઈ એક ક્ષણ જીવવાની હોય તો કઈ ક્ષણ ફરીથી જીવવી ગમશે? મમ્મી સાથેની ક્ષણ. કે એ જે અમને એ રીતે રોજ દર મંગળવારે ગણપતિના મંદિરે જતા, દર સોમવારે મહાદેવના મંદિરે, દર ગુરુવારે, અને એમની શું કહેવાય
અથાગ ભક્તિ હતી કે મારા દીકરાને મારે સ્ટાર તરીકે એક વખત સ્ક્રીન ઉપર જોવો છે. તો એ જ્યારે બી જઈને આવે તો મંગળવારે પ્રસાદ ગણપતિનો કે આ લે, આખી જગતને આખા દુનિયાને પપ્પાએ એક્ટર બનાવ્યા છે, ચાન્સ આપ્યો છે, તો તને બી એક ચાન્સ મળશે અને તું બી હીરો બનીશ. એટલે તમને ના પાડતા હતા? હા, સતત ના જ પાડતા હતા. એમની કોઈ ઈચ્છા જ નહોતી. લોકોને એવું હશે ઇન્ડસ્ટ્રીમાં કે આ બેકગ્રાઉન્ડથી છે તો કેશવ રાઠોડનો દીકરો છે તો એ તો ઈચ્છતા જ હશે, કે એ ક્યારે પણ નહોતા ઈચ્છતા. એ મને અમેરિકામાં જોઈને બહુ વધારે ખુશ થયા કે મારો દીકરો ભણી ગણીને જે એને એડ્યુકેશન આપ્યું છે સારી કોલેજમાં, તો આજે એ મેનેજર તરીકે કામ કરી રહ્યો છે, ઇંગ્લિશમાં બધા સાથે વાત કરી રહ્યો છે, આ છે તે. હી ઓલવેઝ વોન્ટેડ મી ટુ હેવ અ સિક્યોર લાઈફ, વિચ ઇઝ નોટ રોંગ. કોઈ પણ બાપ, આજે હું પણ, આજ મારો દીકરો હેરી પોટરનો બહુ મોટો ફેન છે. એની એક જ ડિમાન્ડ નથી કે મને તમે કેલિફોર્નિયા લઈ જાઓ, યુનિવર્સલ સ્ટુડિયો બતાવો, ફ્લોરિડામાં બી એ બધા સ્ટુડિયોઝ બતાવ્યા. અને એનામાં બી એને બી એવું છે કે ના ડેડા મને બી આવું ફેમ ને આમ બધા તમારી સાથે કેવા ફોટા પડાવે છે, આવું બધું કરવું છે. પણ હું પણ એને એક જ સલાહ આપું છું કે પહેલાં ભણી ગણીને એક ડિગ્રી લઈ લે, જેથી તમે ક્યાંય પાછા ન પડી શકો. સો એ દરેક, જ્યારે તમે બાપ બનો ત્યારે તમે એ ફિલિંગ સમજી શકો. તો આ જનરેશન ટુ જનરેશન ચાલતી વાત. અને જે એને ફેમની વાત કરીને એ વાતને કનેક્ટ કરીને મને એક સવાલ યાદ આવે છે કે તમે યુએસએ હતા, ત્યાં આપણા ગુજરાતીઓ તો બહુ બધા હોય, તો ત્યાં કોઈ ઓળખી ગયું હોય એવું બનેલું? હા, એટલે તમે યુએસએમાં તમે ચંદન રાઠોડ છો અને જોબ આપો એવું તમે કોઈને કહો તો એ લોકોએ પણ યુટ્યુબ ઉપર ને ગુજરાતી ફિલ્મો જોતા જ હોય છે અને નામ તો જાણીતું હોય, એટલે તો તમને કોઈ જોબ આપે જ નહીં. કારણ કે એને હોય કે આ તો ભાઈ સ્ટારડમ જોયેલું હોય તો કંઈ બીજું કંઈ કામ કરી જ ન શકે, અને એ હકીકત છે. તો જેમ મેં કીધું, અમે જે હોટલમાં મેનેજર તરીકે કામ કરતા હતા, ત્યાં એક બેન્ક્વેટમાં મહેસાણાવાળા, ત્યાં ગુજરાતના બધા અમેરિકન ત્યાં વસી ગયેલા બધા, એ લોકોનું 50-100 માણસોનું ફંક્શન હતું. અને હું આમથી આમ કંઈ કામ કરી રહ્યો હતો અને બેન્ક્વેટમાં બી એઝ અ મેનેજર ચેક કરતો હતો કે કચરો લેવાનો છે, શું છે શું નહીં, આ છે તે છે, એ બધું ઓબ્ઝર્વ. અને મેં વિન્ટર કેપ, કારણ કે ઠંડીનો સમય હતો, એમાં બી 2-3 માણસો જોઈ ગયા અને એ લોકો કે આ તો ચંદન રાઠોડ હોય એવું લાગે છે. ઓલો કોઈ કે આ ઓલા પ્રીતના સોગંદવાળા ભાઈ લાગે, ના ના એટલે ઓલું એ અહીંયા શું કરવા હોય, ના ના ઓલો ધુડકીવાળા ભાઈ છે હશે. એટલે હું સમજી ગયો, મને કાનમાં શબ્દો પડ્યા. મેં મારી વાઈફને કીધું, મેં કીધું આજે કદાચ ઓનરને ખબર પડી જશે. અને હું એ કામ પતાવીને મારી અંદર ઓફિસમાં બેસી ગયો, ત્યાં ઓનર બી બેઠા હતા અને સ્ક્રીનમાં અમે કેમેરામાં જોઈ રહ્યા હતા તો બધા 8-10 માણસોનું ટોળું ફ્રન્ટ ડેસ્ક ઉપર આવ્યું અને કે ભાઈ ઓલા તમારા મેનેજરને બહાર બોલાવો. એટલે મને તો કાપો તો લોહી ના નીકળે, કારણ કે મને એમ થયું કે હવે ખબર પડી જશે એવું લાગે છે. તો હું બહાર નીકળ્યો એટલે કે તમે તો ઈચ્છો ને સાહેબ, અરે તમે અહીંયા શું કરો, આવો આવો અમારે ફોટા પડાવવા છે. ને એવી રીતે બધા તૂટી પડ્યા, ફોટા પડાવ્યા. અને ઓનર મને જોઈ રહ્યા હતા કે આ શું ઘટના બની રહી છે, કંઈ ખબર નથી. એમને તો નિશબ્દ હતા એ. અને એ બધું પત્યું અને હું થોડોક શરમ અનુભવતો હતો કે હવે એવું ના થાય કે નોકરીમાંથી કાઢી મૂકે આ ભાઈ, કે આ તો ભાઈ હીરો છે હવે. એટલે અંદર અમે ઓફિસમાં બેઠા અને મને કે તમે આજ સુધી કીધું જ નહીં બોલે. પછી તો એમણે ગૂગલ કર્યું ને આને જોયું કે અરે તમારા વાઈફ પણ હિન્દી સિરિયલના એક્ટ્રેસ છે. ને પછી મારે એમને કહેવું પડ્યું, મેં કીધું અમે ખુશીથી આ કામ કરી રહ્યા છે, આ અમારું ડિસિઝન છે અને અમારું એક ટાર્ગેટ છે કે અમારે 2025 સુધી કામ કરવું છે, જો તમને હજી પણ યોગ્ય લાગતું હોય તો. બાકી અમારી પાસે ઘર છે, નામ છે, દામ છે, બધું જ છે ઇન્ડિયામાં. એવું નથી કે બધું વેચાઈ ગયું હોય ને ઉઠી ગયા હોય ને અમે અમેરિકા આવ્યા છે. એટલે પણ તમે તમારો જે અપ્રોચ ઓનર તરીકેનો જ રાખજો, અમે તમારા અંડર કામ કરી રહ્યા છે એવો જ રાખજો. લેટ અસ વર્ક અને અમે તમને બહુ સરસ બિઝનેસ લાવીને આપશું. એ રીતે અમે એમને કમિટમેન્ટ આપ્યું ને એમણે અમને ઘણું બધું બહુ સારી રીતે સાચવ્યા. થોડોક અપ્રોચ બદલાયો, પણ અમે એમને વારંવાર કહેતા હતા કે ના, ડુ નોટ ટ્રીટ મી એઝ અ ચંદન રાઠોડ,
તમે મેનેજર તરીકે અનનોન માણસને અપોઇન્ટ કર્યો તો એમ જ તો જ કામ કરવાની મજા આવશે. તમારે જે ઓર્ડર કરવાનો એ કરજો જ. અમને બહુ સારી રીતે સાચવ્યા. છેલ્લે તો એમણે અમને પાર્ટનરશિપ પણ ઓફર કરી, પણ એ બધું અમે નકારી. અને મેં કીધું ભવિષ્યમાં આવશું તો અમે ચોક્કસ તમારી પાસે મિશિગનમાં જ આવશું. બહુ સરસ. એ પણ સુરત પાસે બારડોલીના જ ગુજરાતના જ વતની છે. સો લોકોની લાગણી, માન, પપ્પાનો પ્રેમ એ બધું અમને અહીંયા ખેંચી લાવ્યું છે અને વી આર બેક. સો ગ્રેટ. તમારી ઓળખાણ ક્યાંય છુપી નથી રહેતી, એ શીખવા મળ્યું. કારણ કે તમે એક નોન ફેસ બની જાઓ પછી ક્યાંક ને ક્યાંક કોઈક તો તમને ઓળખી જ જાય. આ છેલ્લા 15-20 દિવસમાં હું અહીંયા ઇન્ડિયામાં બી જે અનુભવી રહ્યો છું કે વરસાદ પડતો હોય તો અમે ટોપી ને ચશ્મા ને નોર્મલી હું માસ્ક પહેરીને નીકળતો હોઉં તો દીકરા સાથે ક્યાંય બી જાઓ તો 2 મિનિટ બી ક્યાંય માસ્ક, અરે ઓલો જોતો, અરે યાર તમે એક સેલ્ફી પાડો તો ને, ડેડા તમને રોજ ક્યાંય ને ક્યાંય 2-4 જણ તો ઓળખી જ જાય છે, તમે કંઈક કરો. મેં કીધું શું કરીએ, ચહેરો તો બદલી નહીં શકાય. અને અમુક લોકો અવાજથી પણ ઓળખી જાય છે, અમુક લોકો આંખોથી પણ ઓળખી જાય છે. તો એ લોકોનો પ્રેમ છે. બસ તો એ ઓળખ વધુ સ્ટ્રોંગ બને, વધુ ને વધુ લોકો તમારી સાથે કનેક્ટ થાય. બહુ બધું કામ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ફરીથી તમે કરો એવી શુભકામનાઓ. થેન્ક યુ વેરી મચ ચંદનભાઈ. થેન્ક યુ.